જગદાને વળી પદ્મ ધર્યા એ વાલો ચાલે ચટકતી ચાલ ધણી વાલો ચાલે ચટકતી ચાલ ધણી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી ત્યાં તો રાધાને કૃષ્ણ બિરાજે છે એ સામા સામા યદી ઉભા મારા રે ધરી સામા મારાણીજી ઉભા મારા રે ધરી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી એ ત્યાં તો વૈષ્ણવની ભીડ ઘણી રે ઘણી એ ત્યાં તો ઝાપટિયાની ઝાપટ વાગે તળા રે તળી ત્યાં તો ઝાપટિયાની ઝાપટ વાગે તળા રે તળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી પડું છું લડી રે લડી એ મને ચરણોમાં રાખો સદાય હરી મને ચરણોમાં રાખો સદાય હરી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી એ વાલે ચુંદડી ઓઢાડી પાકા રંગ રે તણી વાલે ચુંદડી ઓઢાડી પાકા રંગ રે તણી એ મને વ્રજમાં વાત આપો સદાય હરી મને વ્રજમાં વાત આપો સદાય હરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની જય શ્રી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધન નાથ કી આજ શ્રી વલ્લભાધીશ કાલે સવારે અમે લોકો નીકળીએ છીએ 1 કલાક સત્સંગ પધરાવીને રસ્તામાં કેશોદવાળા વૈષ્ણવોનો જે ભાવ જોયો 1 કલાક કિશોરચંદ્ર બાવાજીની ગૌશાળામાં સત્સંગ ત્યાંથી જુનાગઢ 1.5 કલાક સત્સંગ એ બધાનું એડ્રેસ યુટ્યુબમાં મૂકીએ છીએ અને જેતપુર 5 થી 7 આ અંજુબેન તેડવા આવ્યા છે એટલે ઓલું કિડનેપ કરે ને માણસને એટલે છૂટી ન શકે એ 3 દિવસ હું એની બાનમાં છું એટલે જેતપુર 5 થી 7 અને પરમ દિવસે સવારે ત્યાંથી ને નીકળી
અને અમદાવાદ, કારણ કે પછી 5-6 તારીખે મારે ત્યાંય સત્સંગનો પ્રોગ્રામ. તો જેને અનુકૂળતા હોય, અને ઘણા બધા ફોન આવે તો સગાવાલાને જેનું અનુકૂળ હોય એ જેતપુર આવે, કેશોદ આવે અથવા જુનાગઢ આવે. બસ તમારી સાથે આનંદ કર્યો, એનું ભાથું લઈને જાઉં છું અને રોજ થોડું થોડું એમાંથી ને ચાખીશ. અને એ ભાથું ક્યારેય પૂરું ન થાય, અને પૂરું થશે તો પાછી આવીશ. બોલો વલ્લભા. બા.